એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની જબરજસ્ત અસર। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કડી તાલુકાની પ્રાથમિક શાળામાં પહોંચ્યા પુસ્તકો ન પહોંચ્યા પરંતુ પરીક્ષા આવી શીર્ષક હેઠળ પ્રસારિત કર્યો હતો અહેવાલ। ધોરણ 3 અને 6 ના પાઠ્યપુસ્તકો મોડી રાત્રે કડી તાલુકાની પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા છે। ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે રવિવારે મોડી રાત્રે પુસ્તકો પહોંચાડ્યા। કડી તાલુકાની 135 પૈકી માત્ર 20 શાળાને અગાઉ પુસ્તકો પહોંચ્યા હતા। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પાઠ્યપુસ્તક મંડળે આ પુસ્તકો પહોંચાડ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, શું હવે કડીની શાળાઓની અંદર પાઠ્યપુસ્તક પહોંચાડવામાં આવ્યા છે? જે રીતે કડી તાલુકાની 115 કરતા વધુ પ્રાથમિક શાળાની અંદર ધોરણ 3 અને ધોરણ 6 ના વિજ્ઞાનનો પુસ્તકો નહોતા પહોંચ્યા, જેના કારણે બાળકોનો અભ્યાસ ઉપર અસર પડી મામલે શનિવારે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। એબીપી અસ્મિતાના હું તો પોલીસ કાર્યક્રમ પાઠ્યપુસ્તક વિભાગ જાગ્યો છે ને ત્યારબાદ મોડી રાતે સમગ્ર પુસ્તકો જે બાકી હતા તાત્કાલિક ધોરણે કડી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। જે રીતે ધોરણના તમામ વિષયના પુસ્તકો કડી ખાતે મોકલી આપવામાં છે। સાથે પુસ્તક હતું તેનો પણ જથ્થો હાલ કડી ખાતે મોકલી આપવામાં આવે છે। આ પુસ્તકો હાલ લાવવામાં આવે છે, ત્યાંથી વિવિધ પે સેન્ટરની શાળાઓની અંદર આ પુસ્તકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ જે બાળકો સુધી આ પુસ્તકો પહોંચશે એટલે કહી શકાય કે જે રીતે પુસ્તકોને લઈને એબીપી અસ્મિતાના હું તો પોલીસ કાર્યક્રમમાં સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ ગુજરાત રાજ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સબગડું જાગ્યું છે ને આ સમગ્ર મામલે પુસ્તકો તાત્કાલિક ધોરણે શાળા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ફરી એકવાર હું તો પોલીસ કાર્યક્રમના અહેવાલની અસર જોવા મળી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની આ જબરજસ્ત અસર। કડી પ્રાથમિક શાળામાં ધોરણ 3 અને 6 માં પાઠ્યપુસ્તકો નહોતા, જે હવે તાત્કાલિક પહોંચાડવામાં આવ્યા છે।